હાઉ આર યુ? ઓકે ફાઇન. ચલો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને એનું ચેપ્ટર 16 પ્રકાશ વિશે ચર્ચા કરીશું. હવે આ ચેપ્ટરની અંદર આપણે વસ્તુઓ શાના લીધે દ્રશ્યમાન થાય છે, આપણને પરાવર્તનના નિયમો, જેની અંદર આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ અને પરાવર્તન કોણ, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબના ગુણધર્મો, પાર્શ્વ વિક્રમ, નિયમિત અને અનિયમિત પરાવર્તન વિશે વિગતે ચર્ચા કરીશું. તો બધાથી પહેલા બાળ મિત્રો, આપણે જાણીએ છીએ કુદરતે આપણને 5 ઇન્દ્રિયો આપેલી છે, જેમાંની દ્રષ્ટિ ઇન્દ્રિય છે એ ખૂબ અગત્યની છે. શું કામે? કારણ કે આંખો દ્વારા એટલે કે દ્રષ્ટિ દ્વારા આપણે આ દુનિયાને જોઈ શકીએ છીએ, કુદરત જોઈ શકીએ છીએ, કુદરતે બનાવેલી વસ્તુને જોઈ શકીએ છીએ, નદી, તળાવ, પહાડો વગેરેનો આનંદ માણી શકીએ છીએ. અને બધાથી અગત્યની વસ્તુ અત્યારે આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. બરાબર? તો હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે આપણે આંખો દ્વારા જોઈએ છીએ. એ વાત સાચી છે, આંખો દ્વારા આપણે જોઈએ છીએ, પણ વસ્તુઓ શેના લીધે દ્રશ્યમાન થાય છે? જો આપણે આંખો દ્વારા જોઈ શકતા હોત તો આપણે અંધારા ઓરડાની અંદર જ્યારે જઈએ છીએ ત્યારે સ્વિચ બોર્ડ માટે ફાફા મારવા પડે છે. સાચી વાત? તો ત્યારે પણ આંખ આપણી સાથે જ છે, છતાંય આપણે વસ્તુ કે સ્વિચ બોર્ડ જોઈ શકતા નથી. શું કામ? કારણ કે વસ્તુ દ્રશ્યમાન થવા માટે જે તે પદાર્થમાંથી પરાવર્તિત થતું કિરણ અથવા તો પ્રકાશ છે એ આપણી આંખમાં પ્રવેશે છે, ત્યારે જ એ વસ્તુ આપણને દ્રશ્યમાન થાય છે. આ પ્રકાશ છે એ કાં તો એ વસ્તુમાંથી ઉદ્ભવતો હોય છે, ઉત્સર્જિત થાય છે, અથવા તો એ પરાવર્તિત થાય છે. ત્યાર પછી આપણી આંખમાં પ્રવેશે છે અને આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ તો કે જ્યારે આપણે સૂર્યને જોઈએ છીએ તો સૂર્ય છે એ પોતાનો પ્રકાશ છે એ ઉત્સર્જિત કરે છે, એટલે આપણે એને જોઈ શકીએ છીએ. જ્યારે તારાઓને આપણે જોઈએ છીએ તો તારાઓ છે એ પ્રકાશનું રિફ્લેક્શન કરે છે, એટલે પરાવર્તન કરે છે અને આપણે એને જોઈ શકીએ છીએ. હવે આગળ જોઈએ તો પરાવર્તનના નિયમો. પરાવર્તનના નિયમો જાણવા માટે બધાથી પહેલા આપણે તો આપાત કિરણ એટલે શું અને પરાવર્તિત કિરણ એટલે શું એ જોવું પડશે. તો એના માટે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે? તો કે એક કાસ્કો લેવાનો છે, એક પેપર બોર્ડ લેવાનું છે, ટેબલ, ટોર્ચ અને એક પાતળી અરીસાની પટ્ટી લેવાની છે. હવે શું કરવાનું છે? તો કે બધાથી પહેલા દાંતિયાના બધા જ દાંતાઓને કાળા કલરના પેપરથી ઢાંકી દેવાના છે. એમાં 2 દાંતાઓ વચ્ચે એક પાતળી જગ્યા રાખવાની છે, જેમાંથી પ્રકાશ બીજી તરફ જઈ શકે. હવે એ દાંતિયાને ટેબલ ઉપર એવી રીતે ગોઠવવાનો છે મધ્યમાં, એની બીજી બાજુ ટોર્ચથી પ્રકાશ ફેંકવાનો છે. શું થશે? દાંતાની વચ્ચેની જે જગ્યા છે એમાંથી ટોર્ચ મારફતે પ્રકાશ છે એ દાંતાની બીજી તરફ દેખાશે. હવે એ પ્રકાશનો પથ છે એની વચ્ચે અરીસાની પાતળી પટ્ટી છે એ મૂકવાની છે. શું અવલોકન કરશું આપણે? તો કે એ પ્રકાશનું કિરણ છે એ અરીસા સાથે અથડાય અને પાછું ફરે છે. તો આ થઈ વાત આપાત કિરણની અને પરાવર્તિત કિરણની. તો એની વ્યાખ્યા સમજીએ. આપાત કિરણ એટલે શું? તો કે જ્યારે જે કિરણ છે એ કોઈ પણ સપાટી ઉપર અથડાય છે ત્યારે તે કિરણને આપાત કિરણ કહેવાય છે. જુઓ અહીંયા આકૃતિમાં બરાબર દર્શાવ્યું છે. આ જે ગ્રીન કલરથી ભાગ બતાવ્યો છે એ શું છે? તો કે અરીસો છે, અને પિંક કલરની જે ચોકસ્ટિકથી બતાવેલું છે એ આપાત કિરણ છે. જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ છે એ કોઈ પણ પદાર્થ સાથે અથડાય છે ત્યારે તેને આપાત કિરણ કહેવાય છે. બરાબર છે? અને આ કિરણ અથડાઈને જ્યારે પાછું ફરે છે ત્યારે તેને પરાવર્તિત કિરણ કહેવાય છે. આટલું સમજાય એવું છે? હવે આગળ વધીએ તો કે આપાત કોણ એટલે શું અને પરાવર્તન કોણ એટલે શું? જ્યારે કિરણ આપાત થાય છે એ જે સપાટી ઉપર આપાત થાય છે એ આપાત એ બિંદુને લંબ એક રેખા દોરવાની છે, અને એ રેખા એવી રીતે દોરવાની છે કે જ્યાં 90 અંશનો ખૂણો બને છે. આ જે ખૂણો છે જેને આપાત કોણ કહેવાય છે, કારણ કે એ આપાત કિરણ દ્વારા એની રચના થાય છે. જ્યારે આ બાજુ પણ 90 અંશનો કોણ થાય છે તો એને પરાવર્તન કોણ કહેવાય છે, કારણ કે પરાવર્તન કિરણ દ્વારા એની રચના થાય છે. આ વાત થઈ આપાત કિરણ, આપાત કોણની અને પરાવર્તિત કિરણ અને પરાવર્તન કોણની.
હવે એ પરાવર્તનનો પહેલો નિયમ છે. પહેલો નિયમ શું છે? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. હવે આ વસ્તુનું પુનરાવર્તન કરીએ આપણે કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ વારંવાર કાચની સપાટી ઉપર કે ચકચકતી સપાટી ઉપર જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે દરેક વખતે જે ખૂણો બને છે એ કેવો થાય છે? આપાત કોણનો અને પરાવર્તિત કોણનો ખૂણો છે એ સમાન થશે. આ થયો પરાવર્તનનો પહેલો નિયમ. પરાવર્તનનો પહેલો નિયમ શું છે? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ છે એ બંને હંમેશા સરખા હોય છે. હવે બીજા નિયમ તરફ જઈએ તો એના માટે બીજી પ્રવૃત્તિ કરીએ. સેમ વસ્તુ જે લીધી હતી એ જ વસ્તુ લેવાની છે. પહેલી પ્રવૃત્તિમાં જે લીધી હતી એના માટે શું કરવાનું છે? જે ડ્રોઈંગ શીટ છે એને થોડી ટેબલથી બહાર લટકતી રાખવાની છે. હવે જ્યારે પ્રકાશ દાંતિયા ઉપર ફેંકવામાં આવે છે અને એ પરાવર્તિત થઈને પાછું જ્યારે ડ્રોઈંગ શીટ ઉપર મળે છે ત્યારે તેને લંબરૂપ જે રેખા છે ત્યાંથી ડ્રોઈંગ શીટને કાપી નાખવાની છે. કાપી અને જ્યારે એને બેન્ડ કરશું, વાળશું એટલે શું થશે? પરાવર્તિત કિરણ છે આપણે દૃશ્યમાન થશે નહીં. જો એ સીધું જ હોય તો શું થાય છે? ત્યારે ત્રણેય વસ્તુ છે એ એક સમતલ ઉપર દેખાય છે. જ્યારે એને વાળવામાં આવે છે ત્યારે પરાવર્તિત કિરણ છે એ નવું સમતલ બનાવે છે અને ત્યાં જોઈ શકાતું નથી. આ થયો પરાવર્તનનો બીજો નિયમ. શું છે પરાવર્તનનો બીજો નિયમ? તો કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ હંમેશા એક સમતલ ઉપર હોય છે. બરાબર છે? તો કોઈ પૂછે કે પરીક્ષામાં પૂછાય કે પહેલો નિયમ એટલે શું? તો કે આપાત કોણ ને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય અને બીજો નિયમ એ છે કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ હંમેશા એક સમતલમાં હોય છે. આ વાત થઈ પરાવર્તનના નિયમોની. હવે આપણે જોઈએ કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ છે એના ગુણધર્મો. 7મા ધોરણમાં મિત્રો આપણે ભણી જ ગયા છીએ એના ગુણધર્મો. શું આવે છે એના ગુણધર્મોની અંદર? તો કે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે કે શું સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ જે છે એ સેમ એના જેવું જ હોય છે? મૂળ વસ્તુ જેવું જ? દૂર હોય છે કે નજીક હોય છે? એના કરતા નાનું હોય છે કે મોટું હોય છે? કે પડદા પર એ પ્રતિબિંબ મેળવી શકાય છે? આ બધા જ પ્રશ્નોની ચર્ચા હવે કરશું. તો એના માટે હજી એક વખત એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિની અંદર શું થાય છે? તો કે એક અરીસા ઉપર એક પોઈન્ટ ઉપરથી બે કિરણોને આપણે આપાત કરીએ છીએ. જુઓ મિત્રો, બધી જ જગ્યાએ જે આપાત કિરણ છે એ ગુલાબી લાઈનથી બતાવેલું છે જેથી સહેલાઈથી સમજી શકાય અને પરાવર્તિત કિરણ છે એ બધી જ જગ્યાએ પીળા કલરની ચોકથી બતાવેલું છે. તો આ જે આપાત કિરણ છે જેને આપણે A નામ આપીએ અને જે ત્યાંથી પરાવર્તિત થાય છે એ B નામ આપીએ. હવે બીજું કિરણ છે એ બીજી જગ્યાએ આપાત થાય છે એ આપાત બિંદુએથી પાછું ફરે છે અને પરાવર્તિત થાય છે ત્યારે એને D નામ આપીએ છીએ. હવે જુઓ શું થાય છે? આ બંને કિરણો આગળ જતા એક થઈ જાય છે? નથી થતા. તો હવે આ અરીસાની પાછળની તરફ જોઈએ કે જો પાછળની તરફ પ્રતિબિંબ મેળવવામાં આવે તો શું થાય છે? તો કે જ્યારે અરીસાની પાછળની બાજુ થયા, પાછળની બાજુએ જ્યારે પ્રતિબિંબ મેળવવામાં આવે છે ત્યારે તે જે પોઈન્ટ ઉપરથી નીકળે છે કિરણ એ જ પોઈન્ટ ઉપર અહીંયા એ ભેગા થઈ જાય છે. તો આપણે જાણીએ છીએ એમ અરીસાના દ્વારા રચાતા પ્રતિબિંબની અંદર જે ડાબી બાજુ હોય છે, મૂળ વસ્તુની જે ડાબી બાજુ હોય છે એ જમણી બાજુ બતાવે છે અને જમણી બાજુ છે એ ડાબી બાજુએ આવે છે. એ આપણે અહીં જોઈ શકીએ છીએ. આ જે પેલું કિરણ છે એ આની જમણી બાજુએ છે તો એ અહીંયા કેવું છે? ડાબી બાજુએ છે અને અહીંયા જમણી બાજુ છે. તો આ નિયમને પાર્શ્વ વ્યુત્ક્રમ કહે છે. અરીસા દ્વારા જે પ્રતિબિંબ રચાય છે તેને પાર્શ્વ વ્યુત્ક્રમ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ છે. બરાબર છે? જેવી રીતે તમારી જમણી સાઈડ કોઈ ઊભું હોય છે તો એ અરીસામાં કઈ બાજુ ઊભું હોય છે? એના પ્રતિબિંબમાં ડાબી બાજુ ઊભું હોય છે. એવી જ રીતે થોડા બીજા ઉદાહરણો લઈએ તો મૂળાક્ષરો લઈને જોઈ લઈએ. જ્યારે અરીસાની સામે તમે ABCD ના મૂળાક્ષરો રાખો છો જેની અંદર B છે, J છે, P છે, S છે, આવા બધા મૂળાક્ષરોને અરીસા સામે રાખો છો ત્યારે અરીસામાં જે પ્રતિબિંબ રચાય છે કેવું રચાય છે? એનાથી ઉલટું રચાય છે. એટલા માટે જ એમ્બ્યુલન્સ જે લખેલું હોય છે એ એમ્બ્યુલન્સ છે એના ઉપર કેવું લખેલું હોય છે?
ઉલટું લખેલું હોય છે. ક્યારેય કોઈને પ્રશ્ન ઉભો થયો કે એમ્બ્યુલન્સ છે એ ઉલટું શું કામે લખેલું હોય છે? જ્યારે આગળની વ્યક્તિ પોતાની કારના મિરરમાંથી જુએ છે ત્યારે અરીસામાં કેવું પ્રતિબિંબ દેખાય છે? ઉલટું પ્રતિબિંબ દેખાય છે. એટલે એમ્બ્યુલન્સ જે ઉલટું લખેલું છે એને કેવું દેખાય છે? સીધું દેખાય છે. સહેલાઈથી વાંચી શકાય છે, સમજી શકાય છે અને એને માર્ગ આપી શકાય છે. તો આ થઈ પાર્શ્વ વિક્રમની ઉદાહરણ સાથેની વાત. હવે આગળ આપણે જોઈએ તો નિયમિત અને અનિયમિત પરાવર્તન વિશે ચર્ચા કરીશું. તો કે નિયમિત પરાવર્તન એટલે શું અને અનિયમિત પરાવર્તન એટલે શું? જ્યારે લીસી સપાટી ઉપર જ્યારે કિરણોને આપાત કરવામાં આવે છે ત્યારે એ નિયમિત રીતે પરાવર્તિત થાય છે. બધા જ એકબીજાને સમાંતર હોય છે. અહીંયા જોઈ શકાય છે જે પિંક કલરની લાઈન છે એ કેવી છે? નિયમિત આપાત થતા કિરણોની. જ્યારે યલો કલરની લાઈન છે એ શું છે? પરાવર્તિત કિરણોની છે. બધા જ છે એ એકબીજાને સમાંતર છે. આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. જ્યારે અનિયમિત સપાટી ઉપર જ્યારે કિરણોને આપાત કરવામાં આવે છે, પ્રકાશને આપાત કરવામાં આવે છે ત્યારે તેના ઉપરથી અહીંયા જોઈ શકાય છે કે જે પરાવર્તિત થતા કિરણો છે એ સમાંતર હોતા નથી. આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે અને આ પ્રકારનું પરાવર્તન છે એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતાના કારણે જોવા મળે છે. તો બાળ મિત્રો, આજે આ વાત થઈ પ્રકાશ કેવી રીતે જોવા મળે છે, પરાવર્તનના નિયમો, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબો, પ્રતિબિંબના ગુણધર્મો અને પાર્શ્વ વિક્રમ તથા નિયમિત અને અનિયમિત પરાવર્તનની વાત. ઓકે, થેન્ક યુ.